તો હેલો દોસ્તો, નમસ્તે. તમારું સ્વાગત છે વિડીયોમાં. મારી પાસે રિપેરિંગ માટે આવેલું, કેવું રિપેરિંગ માટે આવેલું છે હું બતાવું. મેં આને પહેલાં તો પ્રેસ કરી નાખ્યા છે, તો વિડીયોમાં સ્વાગત છે. તો જુઓ તમે, આ મતલબ કેવું ગળું આખું આમ ખેંચા જતું છે. આનું કટિંગ જુઓ, આનું કોઈ જાતનું કંઈ જ નથી. જુઓ આમ કરે ને તો એમ ખેંચાતું છે. જુઓ આમ જોયું, આનું કોઈ શેપ જ નથી, આખું ખેંચાઈ ગયેલું છે આ રીતના. હવે આ ફિટિંગ કેવી રીતના, અને સ્ટીવનું પણ જે છે ને, તો આનો કોઈ જ શેપ નથી આપ્યો. આમાં કોઈ જ શેપ નથી, સ્ટ્રેટ જ છે. જુઓ આખું સ્ટ્રેટ જ છે, સ્ટ્રેટ જ ચડાવી દીધું છે. આ એટલું ડેન્જર છે. પછી બીજું એક પણ હતું, કાંઈ ગયું એક ગ્રે કલર, ઉભારો બતાવો. તો જો હું તમને બીજા પણ બતાવું. આમાં બી એવું જ છે, આમ સસ્તા કુર્તા છે, એટલે અંદર તો કેવું આમ જોરદાર વર્ક ને એવું બધું લાગે એમ. પણ મેં ઊંધું કર્યું, આને પણ પ્રેસ કર્યું, એટલે આ થોડું આ તો બહુ ડેન્જર છે. આ તો થોડુંક પણ ઠીક છે, પણ અહીંયા બી આનું પણ એવું જ છે. તો સ્ટ્રેટ છે ને ગમે તેવું, મતલબ સ્ટ્રેટ જ છે, આટલેથી કોઈ ફિટિંગ જ થાય એવું નહીં. હું તમને સીધું કરીને બતાડું. તો એટલું ડેન્જર રિપેરિંગનું છે. કસ્ટમર ત્યારે જ આપી ગયું, તો એને જોઈએ છે કલાકમાં, તો કલાક માટેનું લીધું. આ પણ નાના મોટા શોલ્ડર ને કોઈ જાતનું કંઈ રેડીમેડમાં કોઈ ફિનિશિંગ જ નથી. આમ જથ્થર વથ્થર ને કઈ જાતનું ખબર નહીં. એમ રેડીમેડમાં આટલું ખરાબ તો બી એ લોકો લઈ લે. એમ કસ્ટમર જે હોય એ લોકો આટલું ખરાબ ફિનિશિંગ તો બી લઈ લે. ને આપણે કદાચ નાની એકદમ ની જેવી ભૂલ હોય ને તો બી આપણને કેટલું કહે. ને આમાં કેટલું ખરાબ હતું. આ તો મેં અસ્ત્રી કર્યું એટલે તમને થોડું વ્યવસ્થિત પણ દેખાય છે. આવી જુઓ, અસ્ત્રી કર્યું એટલે થોડું એમ સારું દેખાય છે. અસ્ત્રી કર્યા આ બધા જ, ને હવે મેં રિપેરિંગ કરીને ફિટ કરવાનો છું. જુઓ, અને બીજું તો એક બ્લાઉઝ સરસ મજાની બનાવી. જુઓ કેટલું સરસ વર્ક વાળી છે. ફિનિશિંગ જુઓ કેટલું જોરદાર છે. અસ્ત્રી બસ્ત્રી કરી નાખી, સરસ મજાનું છે ફિનિશિંગ. અને એક બ્લાઉઝ મેં આ સીવતો છું, હું તમને બતાવું. ફક્ત અત્યારે મેં ખાલી કવર જ કર્યું છે, હજુ આને પ્રેસ કરવાનું છે ને, એટલે અડધું જ કટિંગ મતલબમાં કર્યું છે. જો